જય જગન્નાથ। આજે એકતા સમિતિની બેઠકની અંદર માન્ય પોલીસ કમિશનર, અમદાવાદ મહાનગરના કમિશનર તથા મારા ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન, પક્ષના નેતા અને દંડક એકતા સમિતિના સૌ સભ્યો અને માન્ય ધારાસભ્યશ્રીઓ હાજર હતા। પોલીસ વિભાગનો જે રીતે એકતા સમિતિની બેઠકની અંદર ચર્ચા થઈ છે, જગન્નાથ ભગવાનની આ 149મી રથયાત્રા સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે। અમદાવાદ મહાનગરની અંદર જ્યારે એકતાનું પર્વ ઉજવાતું હોય, ભગવાન જગન્નાથ પોતે નગરની પરિક્રમા કરવા નીકળવાના હોય અને સૌ નાગરિકો સર્વ ધર્મ સૌના સાથે અને સૌના વિશ્વાસથી જ્યારે ભગવાન આ યાત્રા કરતા હોય, એ યાત્રા શાંતિમય રહે, સૌ સાથે રહી આ યાત્રાને સંપૂર્ણ ભગવાન નિજ ઘર સુધી આવે ત્યાં સુધીના બધી જ વ્યવસ્થા જે કરવામાં આવી છે એની ચર્ચા થઈ અને ચર્ચાના અંતે બધા જ લોકોના સૂચનો લીધા છે। એ પ્રમાણેનું કામ મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે। બધા જ વ્હીકલો જે યાત્રામાં જોડાય એમાં પણ શાંતિથી રહે અને હાથીઓની પણ જતા અને બધા જ લોકો પાણીના પરબો ઉપર માઇકનું વગાડે છે એના માટેની પણ ચર્ચા થઈ છે। ખૂબ લોકો આમાં જોડાયા હતા આ સમિતિની અંદર અને બધાનો પહેલાં તો આભાર માનીશ। આ સમિતિ જે આજે વાત કરી છે એ પ્રમાણે આખા યાત્રાના સ્વરૂપની અંદર કોર્પોરેશન અને પોલીસના મિત્રો દ્વારા જે સહયોગ મળી રહ્યો છે અને સહયોગથી આ યાત્રા સંપૂર્ણ સલામતીથી અને સુખમય રહે એવી આશા।